જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે અધિક મહિનાનો બીજો દિવસ થયો છે। એની અમૃતધારા બીજીની વાર્તા છે મુગ્ધાની વાર્તા। વારાણસી નગરીમાં એક બ્રાહ્મણ રહે। એનું નામ વિષ્ણુદત્ત। સંતાનમાં 2 દીકરા, 2 ઘણા જ્ઞાની, વેદમાં પારંગત। મોટાનું નામ ધનદત્ત અને નાનાનું નામ ધર્મદત્ત। દીકરા ઉંમરલાયક થતાં બંનેના લગ્ન લેવાયા। ઘરમાં વહુ આવી। મોટી વહુનું નામ ચતુરા અને નાની વહુનું નામ મુગ્ધા। ચતુરા રૂપનો અંબાર, કાયા જુआ તો કાચની પૂતળી, અને પણ તનની રૂપાળી અને મનની મેલી। અભિમાની તો એવી કે જેવા સાથે તેવા વાત ન કરે। કૂડ કપટના કાળમાં હોશિયાર, લાગ જોઈને હસે અને લાગ જોઈને રડે। નાની વહુ બિચારી સાવ ભોળી, ભગવાનના ભરોસે જીવનારી। જેટલી રૂપાળી એટલી જ ગુણવાન। સ્વભાવ જુઓ તો અતિ દયાળુ। રાંધતી જાય, કામ કરતી જાય અને ભગવાનનું ભજન કરતી જાય। ભાભીને ભાભી ભાભી કરતાં મુગ્ધાનું મોં સુકાયું। કાળે કરીને વિષ્ણુદત્ત વૃદ્ધ થયો। જમના તેડા આવ્યા અને વિષ્ણુદત્ત સ્વર્ગ સિધાવ્યો। બંને પુત્રોએ મન મૂકીને પિતાનું શ્રાદ્ધ કર્મ કર્યું। પિતાના અવસાન પછી ઘરની જવાબદારી માથે આવી। બંને ભાઈ ઘણા જ્ઞાની, પણ પુરુષાર્થ ફળે નહીં। ભાગ્ય આડેનું પાંદડું, પ્રભુની કૃપા થાય તો જ ખસે અને 2 પાંદડે થવાય। પ્રારબ્ધ સામે પુરુષાર્થ પાંગડો છે। બંને ભાઈ વિચાર કરવા લાગ્યા કે બાપના કૂવામાં ડૂબી મરવા કરતાં પરદેશ ખેડવો સારો। વિદ્યાની કદર તો પરદેશમાં જ થાય। મોટાએ નાનાને વાત કરી। નાનો વિચાર કરવા લાગ્યો કે મારી વહુ મુગ્ધા ભલી ભોળી છે। મારી ગેરહાજરીમાં એની કોણ સંભાળ લેશે? બિચારી એકલી મૂંઝાશે। નાનો ભાઈ પોતાની ભાભી પાસે ગયો અને ગડગડા અવાજે કહેવા લાગ્યો, હે ભાભી, તમે વડીલ છો, અમારા માટે મા સમાન છો। ઘરનો મોભજ ઘરને સંભાળી તમે મુગ્ધાને દીકરી ગણીને સાચવજો। એનું અંતર કરી દુભાવશો નહીં। મનની મેલી ચતુરા મીઠું મીઠું બોલવા લાગી અને મગરના આંસુ સારતા સારતા બંનેને વિદાય આપી। બંને ભાઈ પરદેશ કમાવા ગયા। પછી તો ઘરમાં ચતુરાનું રાજ। એ તો મુગ્ધા પાસે દાસીની જેમ કામ કરાવવા લાગી। પરોઢીએ ઉઠાડે અને અડધી રાતે સૂવા દે। વાત વાતમાં વાંક કાઢે, મેણા મારે અને માર પણ મારે। મુગ્ધાને તો ઉતરેલા લુગડા પહેરવાના ને દી આખો કામ કરવાનું, પણ કોણ કોણ ઉપરાણું લે। બિચારી છાના ખૂણે રડી લે, પણ તોય ચતુરાને નિરાંત નહીં। એને તો મુગ્ધાની હાજરી પણ આંખને કણા જેવી લાગવા માંડી અને તે ઘરમાં એકલા રહેવું હતું। એક દિવસની વાત છે। રાંધવાનું મોડું થયું। ચતુરા તો લાગત શોધતી હતી। એણે તો લીધી નેતરની સીટી અને સબ ફટકારવા માંડી। ગાળો દેતી જાય અને સીટી મારતી જાય। બિચારી મુગ્ધા રડે, કકડે, આજીજી કરે, કરગરે, હાથે પગે લાગે, પણ એનું સાંભળે કોણ? કાળ મીંડ પહાણા પીગળી જાય, પણ માણસાઈ વગરના માણસ કદી ન પીગળે। ચતુરા એકની બે ન થઈ। એણે તો ધક્કા મારીને મુગ્ધાને પહેરે લુગડે કાઢી મૂકી। ભૂખી તરસી મુગ્ધા એક ઝૂંપડામાં રહેવા ચાલી ગઈ। 2-4 દયાળુ માણસોએ એને સહારો આપ્યો। 2-4 ઠામ દીધા, 2 ટકનું અનાજ દીધું, જૂના લુગડા દીધા। બિચારી મુગ્ધા પારકા કામ કરવા લાગી। દળણના દડે પાણી ભરે ને પેટનો ખાડો પૂરે। સ્વભાવે સાવ ભોળી એટલે દોડીને બધાનું કામ કરી દે। માંદાની સેવા કરે અને જાત ઘસી દે। બદલામાં કોઈ મેળવવાની આશા ન રાખે। આપે એનું ભલું અને ન આપે એનું સાત ભલું। 1 ટક ખાવા મળે તોય પ્રભુને પાડ માને। જ્યારે જેઠાણી ચતુરાનો તો અભિમાનનું પૂતળું હતી। રગે રગે દંભ ભરેલો। ધ્યાનમાં જરી કે શ્રદ્ધા નહીં, પણ દેખાવે તો એવો કરે કે ધર્મનો અવતાર જોઈ લ્યો। દેવદર્શને જાય, કથા વાર્તા સાંભળે, પણ મન તો ચમાર વડે ભટકતું હોય। એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો। ગામમાં ઘેર ઘેર વ્રત થવા લાગ્યા। નર નારી નદીએ જાય, સ્નાન કરી કાંઠા ગોરની વાર્તા સાંભળે। ચતુરાને તો એવું બહુ ગમે। 16 શણગાર સજીને તો રૂમઝુમ કરતી નદીએ જાય। ભોળી મુગ્ધાને તો વ્રત નિયમ જરીકે ખબર ન પડે। એને વ્રત કરવાનાય ઘણાય કોણ, પણ પૂછવું કોને? ભોળી ભટાક મુગ્ધા તો ગઈ જેઠાણી પાસે। જઈને કહેવા લાગી, મારે પણ આ વ્રત કરવું છે। એને વિધિ નિયમ જણાવો, કદાચ મારું દુઃખ હળવું થાય। ચતુરાના પેટમાં તેલ રેડાયું। આ શું વ્રત કરવાની હતી
આમ તે પાસે રાતી પોઈતો છે નહીં, પૂજાપો સાનો લાવશે, સાના દાન પુણ્ય કરશે. છતાંય પેટની મેલી ચતુરા બોલી, જો મુગ્ધા, તું મારી નાની બેન છે એટલે તને વ્રતની સાચી વિધિ જણાવું છું. આ પવિત્ર માસનું સાચું નામ મળમાસ છે. આ વ્રત 2 રીતે થાય છે. એક રીત તો હું કરું છું અને બીજી રીત ઘણી ગુપ્ત તથા તત્કાળ ફળ આપનારી છે. મારું માને તો ગુપ્ત રીતવાળું વ્રત કર, તારું દુઃખ જલ્દી દૂર થશે. આમ ભાભી, મને ગુપ્ત રીતવાળું વ્રત જણાવો, તમારી મહેરબાની. મુગ્ધા બોલી, તો સાંભળ. આ વ્રત કરવાનો સંકલ્પ કરી ગંદા પાણીથી નાહવું, ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરવું, 3 ટક ખાવું, ખાવામાં તીખી તળેલી વસ્તુ જ ખાવી, ભૂલથી કોઈને દાન ન દેવું, પુણ્યનો તો વિચારે ન કરવો, બહુ તો પીપળાના પાન તળિયા પાડિયા બનાવીને એનું દાન દેવું. બસ તું આટલું કર તો તારી 7 પેઢી તરી જાય. બિચારી ભોળી ભટાક મુગ્ધા એ ભાભીના શબ્દનું પાલન થાય એ રીતે વ્રત શરૂ કર્યું. ગંદા પાણીથી પૂજન કરે અને પેટ ભરીને ખાય. છેલ્લા દિવસે મુગ્ધા ચતુરા પાસે જઈને કહેવા લાગી, ભાભી, મેં એકે ભૂલ વગર વ્રત કર્યું છે, મને ફળ મળશે ને? કપટી ચતુરા હસતા હસતા બોલી, ફળ તો એવું મળશે કે વાત ન પૂછ. માંગ્યા મેં વરસશે, અન્નના ભંડાર ભરાશે. બસ એક છેલ્લું કામ કરી લે. તું જે પીપળાનું પૂજન કરે છે ને, એને જઈને નોતરું આપી આવ. ભોળી મુગ્ધા તો ગંધાતા પાણીનો લોટો લઈને ગામના ગોદરે ગઈ. પાણી રેડીને પીપળાને જમવાનું આમંત્રણ આપ્યું. ભોળી મુગ્ધા પર રીઝેલા ભગવાન બોલ્યા, હે દીકરી, તારા ભોળપણ પણ હું પ્રસન્ન છું. અવશ્ય તારા ઘેર જમવા આવીશ. મુગ્ધા તો ખુશ થઈ ગઈ. દોડતી દોડતી આવી ચતુરા પાસે. ગળગળા અવાજે બધી વાત કરી. ચતુરાને લાગ્યું કે નક્કી મુગ્ધાની ડાગડી ચસકી ગઈ છે. ભગવાન તે કાંઈ રેઢા પડ્યા છે. હવે તો આ મુગ્ધાની આખા ગામમાં હસી થાય એવું કરવું. ચતુરા તો મનમાં દાંત પીસાતી બોલી, જો મુગ્ધા, કાલે તું 108 બ્રાહ્મણને જમવાનું નોતરું આપી આવ. પાસેર લોટનો લાડુ વાળજે. એ લાડુ પુરુષોત્તમ પ્રભુને આપીને કહેજે, આમાંથી 108 બ્રાહ્મણ જમાડો. મુગ્ધા તો સીધી બ્રાહ્મણને નોતરા દેવા ગઈ. ચતુરાએ વિચાર્યું કે બ્રાહ્મણો મુગ્ધાના ઘેરથી ભૂખ્યા ઉઠે તો એને શ્રાપ દે અને મુગ્ધાનું નોખત જાય. આમ ચતુરાએ પણ 108 બ્રાહ્મણ નોતર્યા, રસોઈયા બેસાડ્યા અને 32 ભાતના ભોજન તૈયાર કરાવ્યા. મુગ્ધાએ તો ભાભીના કહ્યા પ્રમાણે પાસેર લોટનો લાડુ બનાવ્યો. સમય તથા બ્રાહ્મણો જમવા પધાર્યા, પણ રસોઈનું ઠેકાણું ન મળે. બ્રાહ્મણો વિચારવા લાગ્યા કે આવી ભૂખડબાઈનું આમંત્રણ સ્વીકાર્યું એના કરતાં ચતુરાને ઘેર ગયા હોત તો સારું. 32 ભાતના ભોજન મળતા અને મોં માંગી દક્ષિણા મળત. મુગ્ધા તો પુરુષોત્તમ પ્રભુની વાટ જુએ છે. રડતા હૃદયે વીરને વહેલા આવવાની વિનંતી કરે છે. ચડબડ કરતા બ્રાહ્મણોએ ઉઠવાની તૈયારી કરી. ત્યાં એક રથ આવીને ઊભો રહ્યો. એમાંથી એક દિવ્ય પુરુષ ઉતર્યો. એ સ્વયં પુરુષોત્તમ ભગવાન હતા. મુગ્ધાના ભાઈ સ્વરૂપે આવ્યા. મુગ્ધાએ તો હર્ષના આંસુ વહાડતી દોડી ભાઈનો હાથ પકડી લીધો. ભગવાન મંદ મંદ હસવા લાગ્યા. પાસેરનો લાડુ લઈને પીરસવા લાગ્યા. પત્રવાળમાં લાડુની પ્રસાદી મૂકતા જ ખાખરાના પાનના પત્રવાળા કનકના થાળ બની ગયા. 32 ભોજન અને 33 શાક પીરસાઈ ગયા. બ્રાહ્મણો 8 મોઢે મુગ્ધાના વખાણ કરતા કરતા જમવા લાગ્યા. અમૃતના ઓડકાર આવ્યા. ભગવાને દક્ષિણામાં 100 સોના મોહર આપી. બ્રાહ્મણો મુક્તાબાઈનો જય જયકાર કરતા ઘેર ગયા. મુક્તાનો જય જયકાર સાંભળીને ચતુરાના પેટમાં ઉકળતું તેલ રેડાયું અને ઘેર જમવા બેઠેલા બ્રાહ્મણોની થાળીમાંથી રસોઈ ગાયબ થઈ ગઈ. બ્રાહ્મણો ક્રોધ ભરાઈને શ્રાપ આપવા લાગ્યા અને શું થૂ કરવા લાગ્યા. આ બાજુ બ્રાહ્મણોના ગયા પછી મુક્તા જમવા બેઠી. પ્રભુએ એને સાકરનો પ્રસાદ આપ્યો. પ્રસાદ મોંમાં મૂકતા જ મુક્તાને કેવલ જ્ઞાનનું પ્રાપ્ત થયું. પુરુષોત્તમ પ્રભુને ઓળખતા જે લાકડીની જેમ ભગવાનની ચરણોમાં ઢળી પડી. ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે ધારણ કરીને મુક્તાને દર્શન દીધા. પ્રસન્ન થયેલા પ્રભુ બોલ્યા, હે મુક્તા, કાલે જ તારો પતિ અઢળક ધન કમાઈને પાછો આવશે. તારા પુણ્ય પ્રભાવે તું તેજસ્વી પુત્રની માતા બનીશ. જીવનમાં કદી દુઃખ નહીં પડે અને તું તથા તારો પતિ સંદેહ વૈકુંઠ પ્રાપ્ત કરશો. તારા સર્વ પાપનો ક્ષય થયો. 184માંથી તું મુક્ત થઈ. મુક્તાની આંખમાંથી હર્ષાશ્રુ વહેવા લાગ્યા. આશીર્વાદ આપીને પ્રભુ અંતર ધ્યાન થયા. બીજા દિવસે ધર્મદત્ત પાછો આવ્યો.
ગાડા ભરીને ધન લાવ્યો. આ બાજુ પ્રાયશ્ચિતની પાવન જ્વાળામાં સળગતી ચતુરાઈ મુક્તાના પગમાં પડીને માફી માંગી. બધા સુખ શાંતિથી રહેવા લાગ્યા. 100 વર્ષનું આયુષ્ય ભોગવી મુક્તાને ધર્મદત્તે સદૈવ વૈકુંઠમાં ગયા. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેમ મુક્તાને ફળ્યા એવા વ્રત કરનાર સર્વ નર નારીને ફળજો. શુદ્ધ ભાવે વ્રત કરે જે કોઈ નર નાર, વસ થાય વૈકુંઠમાં, મળે વૈભવ અપાર. આ હે ભગવાન પુરુષોત્તમ, તમે જેમ આ મુક્તાને ફળ્યા છો તેમ સૌ કોઈને ફળજો એવી હું સૌને પાસે ભગવાન અધિક મહિનામાં સૌ માટે પ્રાર્થના કરું છું. હવે આપણે છે આપણો અધિક માસની પાવનકારી પ્રશ્નોત્તરીના ઉત્તમ પ્રશ્ન. એનો અધ્યાય છે 2. મહાજ્ઞાની એવા સૂત પુરાણીના આવા પાવન વચનો સાંભળીને પ્રસન્ન થયેલા ઋષિમુનિઓ એમની પ્રશંસા કરવા લાગ્યા. તીર્થાટન કરીને તન મન જીવનનો કૃતાર્થ કરી ચૂકેલા મહાજ્ઞાની છતાં નિરાભિમાની એવા સૂત પુરાણીના અમૃત વચનનો અમૂલ્ય લાહવો લેવા અધીર થઈ ચૂકેલા મુનિવર્યોમાંથી શૌનકા મુનિ બંનેને હાથ જોડી પ્રણામ કરતા જિજ્ઞાસુ સ્વરે બોલ્યા, હે સાધુવર્ય, સંત શ્રેષ્ઠ સૂત પુરાણીજી, આપના જીવન ધન્ય છે. ભવ ટાવીમાં અટવાતા જીવ માત્રનું સાંસારિક ઝેર પણ માત્રમાં ઉતરી જાય ને એવું પરમ દિવ્ય ઔષધ આપનારી આપની વાણી છે. બાળ તપસ્વી મહાજ્ઞાની તપેશ્વર સુખદેવજી મહારાજ શ્રી મુખમાં તો સાક્ષાત સરસ્વતીનો વાસ છે. એમ શ્રી મુખમાંથી સરેલો એક શબ્દ મનુષ્યના જીવનને પરિવર્તન માટે પ્રાપ્ત છે. તમે એવા શ્રેષ્ઠ શ્રી ઋષિ શ્રેષ્ઠના વચનામૃતનું શ્રવણ પાન કરીને સીધા જ આ પાવન ભૂમિમાં પધાર્યા છો, તો કૃપા કરીને એ બે ઉત્તમ બોધના સારસત્વનું અમે શ્રવણ કરાવો, જેથી અમને પણ જ્ઞાન ગંગામાં સ્નાન કર્યાની અનુભૂતિ થાય. સૂર્યના સુંવાળા સ્પર્શથી ખીલેલા તાજા કમળ જેવું સ્મિત કરતા સૂત પુરાણીજી બોલ્યા, હે ઋષિવર્યો, પૂર્વકાળે કરેલા કર્મોના પરિપાક રૂપે સૂત જાતિમાં જન્મેલા મારા જેવો અતિ સામાન્ય માણસ પ્રત્યે આપનાવો પૂજ્ય ભાવને હું મારું મહાસદા ભાગ્ય માનું છું. હું અતિ મંદમતી છું, પરમ કૃપાળુ છું. કરુણાકારી કદરતારાની કૃપા વડે આપ સમાન મહાત્માઓના સત્સંગ સાનિધ્યના કારણે મને કથા કીર્તન પર અતિ પ્રેમ ભાવ છે. હું દીનહીન માનવ આપની જિજ્ઞાસા સંતોષવા એક કલ્યાણકારી કથા કહી સંભળાવું છું. તમે ધ્યાનથી સાંભળજો. પૂર્વકાળે પુણ્ય બળના પ્રભાવે પ્રાપ્ત થયેલા સૃષ્ટિના સૃષ્ટા એવા બ્રહ્માજીના માનસપુત્ર એવા દેવર્ષિ નારદજી એકવાર ભવભીડ ભંજન ભગીરથના કિનારે આવેલા બદ્રીનારાયણ આશ્રમે પધાર્યા અને નર નારાયણને અંતકરણથી નમસ્કાર કરીને કહેવા લાગ્યા, હે કરુણા નિધાન કૃપા સાગર, આપ સત્વ સ્વરૂપે છો. આપ સાક્ષાત નારાયણ છો, સર્જનહાર છો, છતાં તપ જપ દ્વારા જીવન માત્ર બોધ આપી રહ્યા છો. સંયમથી કષ્ટ સહન કરીને નામ સ્મરણ કરવામાં જ સાર્થકતા છે. હે પરમાત્મા, દયા નિધાન આ હડાહડ કળિયુગ પ્રવર્તી રહ્યો છે. નીતિ, પુણ્ય, સત્ય, દયા અને કરુણા લુપ્ત થતા જાય છે. સંયમ પાલનમાં શિથિલતા આવી છે. માનવ માત્ર કરે તેવું પામે છે. હું દેવાધિદેવ અત્યારે મૃત્યુલોકમાંથી આવી રહ્યો છું. અત્યંત દુઃખને પામ્યો છું. મૃત્યુલોકમાં વ્યાપેલા અવિધા, મોહ, મમતા, લોભ, મંદ મત્સરના અંધકારને જોતા મને લાગે છે કે પૃથ્વીનો પ્રલય નજીકમાં છે. હે કરુણા નિધાન પામર, માનવોને પવિત્ર પંથે વાળવાનો પરમ ઉપાય બતાવનાર કોઈ નથી. હે મંગલકારી મહારાજ, મૃત્યુલોકના મહાંધ મનુષ્યો પર કૃપા વર્ષાવો અને તમે કોઈ પવિત્રનો સહાર કહી સંભળાવો કે જેનું શ્રવણ આચરણ કરીને મનુષ્ય પોતે જ પોતાનું કલ્યાણ સાધે અને મોક્ષને પ્રાપ્ત થાય. દેવર્ષિ નારદજીની વ્યથા સાંભળીને સાક્ષાત નારાયણ પ્રભુ કહેવા લાગ્યા, હે દેવર્ષિ, તમે આજે જ મને અતિ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. તમારા જેવા પુનિત પાવનકારી સંત મહાત્માઓ આ સંસારી જીવોના સકળ સંતાપ અને દારૂણ દુઃખનો નાશ કરે છે. હે વત્સ, ધ્યાન કરીને સાંભળ. ગોપી વલ્લભ યદુનંદવન ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ છે. શ્રી કૃષ્ણની પાવન લીલાઓનું એકચિતે શ્રવણ કરનાર જીવનના સકળ સંસારિક દુઃખ દૂર થાય છે.
હું આજે તમને પુરુષોત્તમ ભગવાન અતિ પ્રિય એવો પાવન માસનું પવિત્ર આખ્યાન કહી સંભળાવું છું. આ આખ્યાન શ્રવણ કરનાર જીવનના આદિ વ્યાધિ અને ઉપાધિ ટળે છે, ત્રિવિધ તાપ દૂર થાય છે, દુઃખ દરિદ્ર ટળે છે, સંતાપનો ક્ષય થાય છે. આ સાંભળીને અતિ જિજ્ઞાસને વશ થયેલા દેવર્ષિ નારદ વિનયપૂર્વક પ્રણામ કરીને કહેવા લાગ્યા, હે પ્રભુ, આજે તમે સાવ નવા માસની વાત કરી રહ્યા છો. હું અજ્ઞાની છું, છતાં તેથી મને પુરુષોત્તમ માસની તને અધિષ્ઠતા દેવની અને તેની કથાની જાણ નથી. માટે કૃપા કરીને મને સર્વ સંતાપને હરનારી પાવન કથા કહી સંભળાવો. નેમી શરણમાં બિરાજમાન સૂત પુરાણી શૌનકાદિક ઋષિઓ કહેવા લાગ્યા, હે ઋષિવર્યો, નારદજીનો જિજ્ઞાસા ભર્યો પ્રશ્ન સાંભળીને દેવાધિદેવ નારાયણ પ્રભુ બોલ્યા, હે દેવર્ષિ, પુરુષોત્તમ પ્રભુએ સ્વયં અને પોતાનું નામ આપીને એ માસને અતિ પાવનકારી બનાવ્યો છે. આ પવિત્ર માસમાં જપ, તપ, વ્રત, દાન અને અનંત ફળ આપે છે. ત્યારે દેવર્ષિ નારદ બોલ્યા, હે નાથ, મુજ અજ્ઞાનીએ પાવન પુરુષોત્તમ માસનું નામ જ આજે પહેલી વાર સંભળાવ્યું છે. તેથી આ માસમાં વ્રત, તપ, નિયમ, ઉપવાસ, દાન આદિ કઈ રીતે કરવાને એ વિશે મને કૃપા કહીને વિગતવાર કહો. હે પ્રભુ, આજે હડાહુડ કડી કાળના પ્રભાવે તળે જગત ભયંકર દુઃખથી પીડાઈ રહ્યું છે. તત્કાળ ફળ આપે એવા ઉપાયની જરૂર છે. સાંસારિક વ્યથાઓમાં ઘેરાયેલો જીવોને શાંતિ અને સાંત્વન મળે ને એવી પાવન કથા મને કંઈ સંભળાવો. હે કરુણા નિધાન, મારા કાન એ કથાનું શ્રવણ કરવા અતિ અધીર છે. નેમી શરણમાં શાંત ચિત્તે શ્રવણ કરતા મુનિવર્યો સામે જોઈને સૂત પુરાણીજી બોલ્યા, હે ઋષિવર્યો, દેવર્ષિ નારદની જગત હિતકારી પ્રાર્થના સાંભળીને નારાયણ પ્રભુએ મૃત્યુલોકના જીવો પર કૃપા કરીને પાવન પુરુષોત્તમ માસના પવિત્ર મહાત્મ્યની કથા પોતાના શ્રી મુખેથી કહી સંભળાવી. એમ જ રીતે ભગવાન શ્રી પુરુષોત્તમ, શ્રી કૃષ્ણ, શ્રી વિષ્ણુ બધાને જ સહાય થાય, બધાને જ આશીર્વાદ આપે, એમના પણ દુઃખ દરિદ્ર દૂર થાય એવી ફરીવારથી ભગવાન પાસે પ્રાર્થના છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.